સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસીની અંદર જે હેલ્પરની ભરતી આવી છે મિત્રો, એનો સિલેબસ શું રહેશે, કેવી રીતે પ્રશ્ન પેપર રહેશે મિત્રો, ખાસ કરીને ઓનલાઈન જે તૈયારી માટે કઈ એપ્લિકેશન છે, વિશેષ વિગતવાર માહિતી મેળવવાના છે। ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે એપ્લિકેશનની, તો ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં। વિડીયોની શરૂઆત કરીએ। ખાસ ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વાત કરીએ જીએસઆરટીસીની અંદર મિત્રો જે હેલ્પરની ભરતી આવી છે તેનો સિલેબસ કેવી રીતે રહેશે, પેપર છે મિત્રો કેટલા માર્કનું રહેશે, કેટલા સમયનું રહેશે, માઇનસ પદ્ધતિ કે છે કે નહીં, ખાસ કરીને એ સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ મેળવવાના છે। કઈ વસ્તુમાં છે પૂછાશે મિત્રો, તમે કયો ટ્રેડ કરેલો છે તો કયા પ્રશ્ન હશે, આ તમામ પ્રશ્નો છે ઘણી બધી કોમેન્ટ મળેલી હતી મિત્રો। સૌપ્રથમ આપણે જીએસઆરટીસી હેલ્પરની વાત કરીએ તો આની અંદર મિત્રો જે કસોટીનો જે ગુણભાર છે 100 માર્કનું પેપર આવશે। 100 માર્કનું પેપર આવશે ને 2 કલાકનો તમને સમય મળશે, જેની અંદર મિત્રો 100 માર્કની અંદર છે અલગ અલગ 5 વિભાગોની અંદર છે તમને આ પેપર રહેશે, એટલે કે 5 વિભાગોની અંદર છે એ અહીંયા પાડી દીધું છે। જેની અંદર મિત્રો સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે અને ગુજરાતના વર્તમાન બનાવ એટલે કે કરંટ અફેર, આ ધોરણ 10 કક્ષાનું હશે, જેમાં 30 ગુણ હશે, એટલે કે વિભાગ એટલે કે અલગ અલગ કેટેગરી વાઇઝ છે તમને પાડી દીધું છે। ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, બરાબર, કોમ્પ્યુટર છે, સામાન્ય જ્ઞાન છે, આવી રીતે 5 વિભાગોની અંદર છે 30 ગુણનું સામાન્ય જ્ઞાન, બરાબર, જેમાં જનરલ નોલેજ આવી જશે, બરાબર, ગુજરાતનો ઇતિહાસ છે, બરાબર, ભૂગોળ છે, ગુજરાતના વર્તમાન બનાવ, કરંટ અફેર, ધોરણ 10 કક્ષા લગનનું હશે મિત્રો, 30 ગુણનું પેપર રહેશે, બરાબર। ત્યારબાદ આગળ વાત કરીએ ગુજરાતી વ્યાકરણની અંદર 5 ગુણનું રહેશે મિત્રો, જેમાં છંદ હોય, બરાબર, નિપાત હોય, કોઈ પણ 5 જે સંધિ છોડો સમાસ હોય, અલગ અલગ વસ્તુ છે એમાંથી પૂછાઈ શકતી હોય છે, 5 ગુણના પ્રશ્ન પૂછાશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ અંગ્રેજી વ્યાકરણ છે, જેની અંદર 5 ગુણનું રહેશે, લાયકાત અને વિષય વસ્તુને લગતા પ્રશ્ન, ખાસ અગત્યની વસ્તુ છે મિત્રો, પાસ થવા માટે આ મહત્વની બાબત છે। અને આની અંદર મિત્રો 40 માર્ક ફરજિયાત લેવા છે, 40 માર્ક કરતાં ઓછા આવ્યા તો તમે નપાસ ગણાશો। મેરિટની અંદર આવવા માટે 40 ગુણ ફરજિયાત લેવા છે, એના માટે તમારે મિત્રો ભાર છે અહીંયા દેવો પડશે, લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્ન, તમે જે તે ટ્રેડનું આઈટીઆઈ કરેલ હોય એ ટ્રેડ સિવાયનું પણ બેઝિક છે એની અંદર પૂછાશે, એની પણ આપણે વાત કરીએ। ત્યારબાદ કોમ્પ્યુટરના પ્રશ્ન હશે 10 ગુણના, બરાબર, આમાંથી પણ છે તમને સારા એવા માર્ક છે મળી જતા હોય છે। કોમ્પ્યુટરના બેઝિક પ્રશ્ન છે 10 ગુણના પૂછાતા હોય છે, પાવર પોઈન્ટ છે, માઇક્રોસોફ્ટ વર્ડ છે, બરાબર, એક્સેલને લગતા પ્રશ્ન છે મિત્રો, આ તમામ વસ્તુ છે જેના અલગ અલગ પ્રશ્ન છે પૂછાતા હોય છે। હવે વાત કરીએ મિત્રો 100 ગુણની પરીક્ષા રહેશે, 2 કલાકનો ટાઈમ રહેશે, 40 ગુણથી ઓછા આવ્યા હશે, બરાબર, એ નપાસ ગણાશે। હવે વાત કરીએ મિત્રો વિષય વસ્તુને લગતા પ્રશ્નની, આની અંદર મિત્રો વિશેષ એક આપણી એપ્લિકેશન પણ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ કરીને એપ્લિકેશન છે, તમે ડાઉનલોડ કરી લેજો, એની અંદર ટેસ્ટ સિરીઝ હાલ ઇલેક્ટ્રિકલ માટેની મુકાઈ ગયેલી છે, બરાબર, તેની અંદરથી સરસ મજાના બેઝિક પ્રશ્ન છે તમને મળી રહેશે। એના માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે લિંક પણ આપી દઉં છું, ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, જેની અંદર તમને સરસ મજાના એમસીક્યુ જે ટેસ્ટ સિરીઝ છે મળી રહેતી હોય છે મિત્રો। અગાઉ અલગ અલગ ટ્રેડ વાઇઝ છે એ પણ આપણે ટેસ્ટ સિરીઝ મૂકવાના છે, ખાસ કરીને તો એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો મિત્રો, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર। વિષય લગતા પ્રશ્ન છે મિત્રો, એમાં બેઝિક વસ્તુ તમને પૂછાશે, બેઝિક વસ્તુ આની ડિટેલની અંદર પણ વિડીયો બનાવીશું મિત્રો। અને પરીક્ષાનું માધ્યમ છે એ કહેવાય ને અંગ્રેજી વ્યાકરણ હશે, બરાબર, એ અંગ્રેજીમાં રહેશે, બાકી બધું ગુજરાતીમાં રહેશે મિત્રો। અને માઇનસ પદ્ધતિ છે મિત્રો, ખોટા પ્રશ્ન પડશે એટલે 0.25 છે તમારા કપાઈ જશે, એટલે આમાં છે મિત્રો ખાસ તમારે ઉતાવળ ન કરવી, જેટલા તમને આવડે છે એટલા જ લખવાના છે મિત્રો, જો તમે ખોટા લખશો તો તમારા જે માર્ક આવશે એમાંથી 0.25 બાદ થશે, બરાબર। એટલે ખાસ તમારે 40 માર્ક લેવા હોય તો તમારે ખોટા જે કહેવાય ને ખોટા પ્રશ્ન ન લખવા, ના આવડતા હોય એ જ લખવાના। હવે વાત કરીએ મિત્રો જે વિષય વસ્તુને લગતી જે બાબત છે, જેમાં મોટર મિકેનિકલ છે, બરાબર, એની અંદર તમને પ્રશ્ન હોય, ડીઝલ મિકેનિકના આઈસી એન્જિન, ઈસી એન્જિનના હોય, બરાબર, જનરલ મિકેનિક છે, ફિટર છે, જેમાં ફાઇલનો પ્રકાર છે, બરાબર, કઈ ફાઇલ છે, અલગ અલગ ટર્નર છે, લેથ મશીનને લગતા પ્રશ્નો, ઇલેક્ટ્રિશિયન છે, વિશેષ એના માટે ઇલેક્ટ્રિશિયન માટે તો વિશેષ આપણે એપ્લિકેશન પણ છે, ખાસ એમાં બીજા પણ સીટ મેટલ વર્ક છે, બરાબર, મશીનિસ્ટ છે, કાર્પેન્ટર છે, પેઇન્ટરને લગતા પણ વિશેષ બેઝિક જે પ્રશ્ન છે એ ટૂંક સમયમાં મૂકવામાં આવશે આ ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશનમાં, તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો મિત્રો। તમામ મિત્રોને વિશેષ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશનની। કંઈ પણ ન સમજાય તો વિશેષ કોમેન્ટ કરજો આ સિલેબસની અંદર, તો વિશેષ એક વિડીયો ફરીથી પણ બનાવીશું હજી ડીપની અંદર।